મારા ભત્રીજાને લગન લેવા છે, બધા ભાઈઓ ભેગા કરવા પછી મારે બધું આયોજન કરવા માટે ભાઈઓને ભેગા કરવા આવ્યો. હવે ફોન કરવો હ ભત્રીજા. તારા લગન નહીં લેવાનો લેવાના ચિંતા હા તેમ તારા કાકા ને તારા ભાનન આ બધા ભેગા કરવા પડશે. આવશી તો આ તો ચોક ના આવતું થઈ છે ને બે આપડે આગેવાન છે ને પેલા મોરભાઈ આપડો એને સમજાવ્યા પાતા એ તો યાર પછી તું સમજાવી પણ આપડે ભજન કેવું તો પડે ને એવું નારે તો આપણે એવું કઈ કરવાનું ફોન કરી દેવો એક જવું પણ ફોન ઉપર લઈ રહ્યા પાછા અરે પ્રિયા મને ઘેર જાઉં હું હો તું વાગે હું હાલ આવું. કચરાજી કહી આવું તો મારા ભત્રીજા લગન તે ભેગા કર્યા પછી તે ભાઈઓને કેવું પડશે. તો કચરાજી શું કરો કુવા પડો કુ ના ના પોણી આવ્યું તું બોરમો તે કીધું આ પેલા દર્શન જેવું પોણી માંગતા હતા તે કીધું તમે જો ખેતરમાં અને હું આલુ પોણી હું કહું હા મારા ભત્રીજાને લગન લીધો ઓહ ચાલો તમે બધા આવો તાને હું મુહૂર્ત જોડાણ કરું ને હા તો નહીં આપણે તો આવી જાવ હેરાન તમે હેડો તો પછી હું દલસાજી કહી આવું. હા તો જઈએ હેરાન તા તમે હા મને મોહનતા ભાડે નહીં પાહો મોહનથાળ ખાવ તો બહુ ફવાજ નહીં પાછા એટલે થતું પૂરા સમાતું આટલું પૂરું કરીને હવે ઘેર જવું છે. આ ચાંદો પૂછ્યો થયો હું પણ આ પૂરું જ નહીં થતું. શું કરવાનું? આ જમીન વાહી તે કરવું તો પડે કે ના કરવું પડે? ઓવ આ શિકાર શું કરે? ઓવ ઘેર આ ડોશી તો ઘેર પડી રહે હ. ઓવ ખાટલામ ઊભી થતી નથી અને મારા આ બધું ખેંચવું પડે હ. ઓવ કચરાજી હા દલસાજી અબલા વાયા હે લેબુડીઓ વાઈ કેટલું બધું વાયું હા. અરે આ ચાચી થઈ મને તો બોલાતા નહીં ચાલ્યા હા હા મને મારો છે હુકજરો નહીં બોલાતો ખાય ઓહો. જેવો ખેપટા જેવો પાછો અરે નહીં આ તમે હો પા કે છે ને પૈસા બહુ ઉડાડશી પા ઓબલા બધું વાયું આજે મોના તાને કે આવા પણ મોના તાને કે જેટલો કરું છે જોજો તો મોના દેશું આપણે અરે જેવું કરશે હમણાં મોન છે નહીં મોની કે તો સારું હો જેલો તો વળ ખેંચતા છે હા જો મોના તારું હો હું શૂટ પડશે તો તમે હોય તો માયા દલસાજી હા બોલો. ખાધ્યો બાકી છે ખાવાનું. આહર ક્યાંથી જાઉં? ડોસી ત્યાં કહેતા ફાટલી ના આવે ચો પડી રહ્યા હે તો તે હું લેવા પલંગ ના આલ્યો હોય તો લાઈ લાઈ ઊંઘી રહી રહી આખું પલંગમાં ઓવ હું કહું છું હા બોલો હું કોમ હતું? ભત્રીજા લગન લેવાનો છે તે ભત્રીજા લગન હું કરું તે તમે ત્યાં લોકોના ઘેર ઢોલ વાગ્યા ઉપર ઢોલ નહીં વગાડવાનો વગાડવાનો હા તાણે કોના ઘેર વગાડવાનો હા? તો મારા ભત્રીજા લગન નહીં લેવાનો હા હા એવું એમ હા લ્યો ઓમ હારા ભલા કોમમાં મને યાદ નહીં કરતા. પેલું બકરું વેચવાનું હતું તાણે યાદ નતા કરતા ને તાણ મને યાદ કરો હો. ચાલતું હશે તમે બકરા બહુ યાદ કરો તાણ બકરું વેચવાનું હતું. આ પેલું બકરું 5000 માં વેચવાનું હતું તમાર તાણે મને યાદ ના કર્યો. ચમ કે દર્શનજી લઈ લો એ પૈસા. તમારે શું કામ હતું કઈ ચમ નતું કોમ એવી વાત કરો હો. મારું તો કોમ જ નહીં હોય. ઓમ ભયોને યાદ નહીં કરવાના અને આ એ કરતો નહીં. અલ્યા પણ શહેરમાં બોલાવવાનો હોય શું કરવું કે તમારે? આ લગન લેવાનો હોય ને હા તે આપડે તમે આવો હા તે બધું આયોજન પહેલી આ ઘણી બેહારવાના હોય હા એ બધું કરવાનું મુહૂર્ત જોડાવાનું હો હા તેથી તમે આવો તો કોક હું આયોજન કરું છું હારિયાડો માં વખર મેળી આવી જો તમે તાર હાલ આવજો હાલ 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 આવું હવે ફેર બોલાવાની આવું હારું હાલ આવું હાલ જો તમે તાર. આ ટોમેટા વોમેટા ખૂટું તો લઈ લેજો ટોમેટો ડેટો શાક કરવા આવજો દાળમાં નાખવા હો દાળમાં નાખવા ટોમેટું આ લેજો હવે વેરાયટી કરવાની જે આઈટમ રાખવાની બધું તમે લખાવો લખાવું હું હા આવો હાલો ગોટાન ભજીયાને બધું ખાલી થોડા પૈસા ખૂટું તો વેચવા લેડવાન કન ભાઈ તું પી આઈ દો વેચવાન ગઠરાજી હા મારો વજો દલજો મોઈન માગો હ ઉવા કંજૂસ છો મારો વજો જોજો બહુ કંજૂસી કરે. કામ કર્યું નહીં ઢેકણું કોઈ નહીં પૂછવું કોઈ નહીં આ તો મારા ભતીના લગન એટલે કગું નો કોને ઓને હું ના કરું હું જ ના ખાય હું કગર તો છું તાર આ તો મારા થોડું ભાઈઓ તારા ના મામા વેવાયું કે તમે એકલા તમે ફઈ નહીં એટલે કગું ને કોને હું કગર તો છું કોણ તો હું વેચતો મેલું આપું ના કોઈના ખબર પછામાં હા ના કપાઈ તમારું આમ પેલા આવતા જી ને ઉવા
આ લ્યો ગામ રહેતા આમ તો મોહનદા ખાવાનું હવા ગયો પણ નાહ્યા છે ઓવો એ આવો ભાઈ આ ભાઈને બેહવા દો આ પાછા મોટા ભાઈ આપણને ને થોડા સમજા પણ આપણને બોલાયો પાછા બોલો શું કરવાનું તું હા હું હવે બોલો પણ હા ઓછો કરો કશું હોતો નહીં જુઓ હા આપણે મુરત જોડાવાનું મુરત જોડાવાનું પેલા અમલે મોડે ફોન કરવાનો કરો ફોન કરવાનો બીજું બરોબર પછી મુરત પ્રમાણે આપણે ઘણે બી આ વેરાયટી કરી પડશે કે ક્વોલિટી હું હોય આમ આપણે કુટુંબ નહીં ખાવું પડે ખાવાનું ને હા પા એમ કે તમે કહો કે અમારી કંજુ છે ખાલી ભત્રીને પહેલાનું કશું ખવડાય ના હું રાખવાનું હોય તે જમણવારમાં તમે ક્યાંય રાખીએ આપડે મોહનથાળ બરફી પેડા બેટા હોય કચરા જલેબી પેલું મંચુરિયમ નહીં આવતું યાર એ બધું રખાય જો તો અત્યારે શું પેલું ગોળ ગોળ નહીં આવતું મંચુરિયમ હા મંચુરિયમ એ રાખવાનું મજૂર જેવું હોય અલે આવડા દડા આવી ખાન મજા આવી જાય એવું નહીં કોઈ આ એને બહુ હોટલ આમ જોઈ પણ નેટ પેલું કરતા હોય ને તમે બધું સામાન્ય રાખો ખાધું એવું બાજુ એટલા માટે કોઈ શાક નહીં ચાલો લગનમાં તો સારું રાખો જે વાત કરો તમે તો તમે હા કીધું ને આપણે મોહનતા દાળ ભાત પૂરી અને બટાકો શેક પછી આટલું રાખો કશું હોતો નહીં એટલું રાખો બસ બીજું શું પાપડ રાખવા પડશે પણ પાપડ ઓહો ફાફડા રાખીશું ફાફડા રાખો ચાલો ફાફડા બટેકા રાખો એ ના કરતી હા એ લાઈન મેં લ્યો અને આ કચરાથી આ માણસ ની આબરૂ રાખો તોડી આ તમે તો આબરૂ કાઢવા બેઠા હો પૂછ્યા તમે ભૂંગળો કે મેં જાતું ફાફડા એટલે પેલા ફાફડા બટાકા હા બીજું કી રે એ તો નાસ્તામાં હવારે નાસ્તો કરવો પડે તાર રાતી પાર્ટી ડીજે બીજે બોલાવાનું હા ડીજે બોલાવાનું ડીજે બોલાવાનું ઓહ. એટલે રમવાના ડીજે બોલાવાનું ઢોલ રાખ્યા પર ઢોલે રમવાનું ડોલે રમવાનું વધારે આમાં તમે કહો એટલે આપણે ફોન કરવાનો હો પછી ડોલ વાળાને ફોન કરો હા પણ લગન આપણે મુહૂર્ત જોડાય ને પછી એમ કે આ તારીખે આપણે ઘરે બિહાર દઈએ હા અને કચરાજી ઢોલ આવડે હ કદાચ નહીં હોય ભાઈ ના આપણે ઈવન ભાઈ ના આવડે ઓહો, જબરદસ્ત વગાડે એવું હોય ઓહો. કશું હોતો નહીં ના હોય તો કચરાજી ની ઢોલ વગાડવા દે એવું? તો ઘરનું હોય તો સસ્તું પડે પછી આપણે ચોથી લાગ્યો ધોનીમાં ડૂહો નહીં જોવો? 5000 લ્યો આ તમારો ભાઈ આ મારો ભાઈ શું કરવાનું આર્યો આ ભાઈ આવા તો ઘેસરે પડા બેઠા છે. અરે આ ભાઈ નું સારું વિચાર આગળ તને ભાઈ કોમમાં આવશે કોઈ બીજો કોમમાં નહીં આવે સારું 3000 દે 2000 મળી થાય હાલો 2000 સારું મારું મોઢું આપ્યું એટલે બધું તૈયાર કરો હેડો જલ્દી હેડો બોલ ભાઈ માટે વેચી લાયા એટલે મોરભાઈ પડોને એક તો હોશિયાર કરવા બેઠું અને તમે બેઠું જો મોરભાઈ જોખો અત્યારે વેચીઓ ના 9,000 થઈ ગયા છે મોરભાઈ ને ટાણી વેચી આવ અને દાગીના ના ભાવ તો આસમાને પહોંચ્યા છે ઓહો. અપાવ, એ નહીં આપણા સમાજમાં તો હવે થોડું દાગીનાની પેલી પ્રથા આવી છે ને, એટલે ઓછું થોડું રાખવાનું નેટ ને પેલા હગું થયું હો હા. મારે તો થતું હતું એને 55 થવા આવ્યું ઓહો હા નેટ મળ્યું હોય એમ કહેતા નહીં સાચી વાત હું કહું હવે તૈયાર કરવાનું કરો ને હવે. ફર્સ્ટ તૈયાર કરવાનો લ્યો. તમે બધું ઉભો લઈ જાઓ તૈયાર આપેલા ઢોલી વાળાને ફોન કરી દો હા તમે કહો નંબર બતાવો ફોન હું ફોન કરી દઉં સારું હું આપણો કંકુ ચોખાનું ગો ને ઓહો એ બધું લાવી દેડો હાલો સ્વયં ફોકસ મોહનથાળ નું કેરી પેલા હા મોહનથાળ મોહનથાળ તો પાડવાનો અમારે રસોઈ બોલાવીશું ને હમણાં એટલે પડાઈ જઈએ આપણે હમણાં હાથી કશું હોતું નહીં બીજું બધું કામ કરે બધું તૈયાર ચાલે કે હા પેલું કરો હા હા કરી બે આવીએ હાલ હું કહું ખાવાનું વધાર એને એ આવા પોઠી પૈસા લઈ લેવાના હા એ તો હું કહું હા બહુ કહું એટલે પેલા નકર એની વાત તો કોમ નહીં થાય ભાવ ઓહો હા આપણે બે જણ લઈ આવીએ હા ઓહો ઓહો હું કીધું હા જઈએ થોડી વારમાં ઇવેન્ટ તૈયાર કરતા કરતા